વિદ્યાર્થીઓ, હવે આપણે આજના વિડીયોમાં એન્ડ ઓર નોટ ગેટ, એને આધારિત બીજા નન ગેટ અને નોર ગેટ ઉપર આધારિત દાખલાઓ જોવાના છે. જે દાખલાઓનો નંબર છે સ્વાધ્યાયનો 14મો અને સ્વાધ્યાયનો 15મો. તો આ જે બંને દાખલાઓ છે, જેમાં પહેલો છે સ્વાધ્યાયનો 14મો, જેમાં આ તમે જોઈ શકો કે આ જે ગેટ છે તે ઓર ગેટ જેવો દેખાય, પણ આગળ બોર્ડ આવે ટપ્પુ, એટલે એને નોર ગેટ કહેવાશે. તો આ જે બીજો પણ છે એ નોર ગેટ જેવો જ છે, પણ આગળના વિડિયોમાં જોયો હશે, જો નોર ગેટ કે નન ગેટ ના ઇનપુટને જોઈન કરી દેવામાં આવે તો એ જે ગેટ છે એ નોટ ગેટની જેમ કાર્ય કરે છે, એટલે એને નોટ ગેટ જ કહેવાય એવા કિસ્સામાં. તો હવે આપણી પાસે બે ઇનપુટ છે, એટલે આપણે ઇનપુટ ડ્રો કરીએ a અને b માં. તો ઇનપુટ લઈએ છે b નો 0 1 0 1 અને a નો 2 0 અને 2 1 આવશે. તો આઉટપુટ કોણ આવશે? ચાલો, આ નોર ગેટ છે તો એનું આઉટપુટ નું સમીકરણ શું? તો યાદ હશે a b નો 12. તો આપણે a b નો 12, એટલે પહેલા આપણે a b કરીએ પછી એનો 12 કરીએ. તો 0 0 0 0 1 1 વત્તા 0 1 1 વત્તા 1 એટલે થશે 1. એનો 12, મતલબ કે આ જે લખ્યું છે એનું ઊંધું. તો 0 નું 1 1 નું 0 1 નું 0 1 નું 0. ચાલો, હવે આ જે પહેલો જે નોર ગેટનો આઉટપુટ હતો y1, એ બીજા નોર ગેટ માટે આઉટપુટ છે. તો ફાઇનલી જે આપણને આઉટપુટ મળશે નોટ ગેટ તરીકે, આ બીજી લોજિક ગેટ નોટ ગેટ તરીકે કાર્ય કરે, એટલે એ તો આવશે y1 12. તો આમ y બરાબર y1 નો 12, અથવા તો તેના બરાબર લખાશે a b. ચાલો, 1 નું 12 એટલે 1 એટલે મહત્તમ મૂલ્ય, તો 12 એટલે કે લઘુત્તમ થઈ જાય, લઘુત્તમ એટલે કે 0. તો આ 0 તો 1 0 તો 1 અને 0 તો 1. તો હવે આ ગેટ કઈ તરીકે વર્તે એ જાણવું હોય તો આપણે આ ઇનપુટ લઈ લેતા છે અને છેલ્લે જે આવ્યો તે આઉટપુટ. તો 0 અને 1 નું શું કરીએ કે જવાબ 1 આવે. તો a b કરીએ તો જવાબ 1 આવશે. 1 0 1 અને 1 1 પણ 1, એટલે અહીં સરવાળો થાય, અને સરવાળો થાય તો આ જે ગેટ છે એ ઓર ગેટ તરીકે વર્તે છે. એટલે આ બે નોર ગેટ આવી રીતના જોડાણ કરવામાં આવે તો તે ઓર ગેટની જેમ વર્તે છે એમ કહી શકાય. ચાલો, આ જે ગેટ છે એ ગેટ પણ નોર ગેટ જ છે, પણ નોર ગેટના જે બે ઇનપુટ છે તે જોડી દીધેલા છે, માટે આ જે ગેટ છે એ નોટ ગેટની જેમ કાર્ય કરે છે. તો એ જો નોટ ગેટની જેમ કાર્ય કરે તો ઇનપુટ અને આઉટપુટમાં શું થશે? તો ઇનપુટ a હશે તો આઉટપુટ a નો 12. એટલે જો ઇનપુટ 0 તો આઉટપુટ 1, જો ઇનપુટ 1 તો આઉટપુટ 0. મતલબ કે આ ગેટ એ કોના તરીકે વર્તે છે? નોટ ગેટની જેમ વર્તે છે. ચાલો, હવે આપણે જોઈએ છે સ્વાધ્યાયનો 15મા દાખલાની બીજી આઈસી. ચાલો, હવે આ જે બીજી જે આકૃતિ છે એ જે બીજી આકૃતિમાં છે તે 3 લોજિક ગેટ છે. ચાલો, આ જે પહેલો છે તે કોણ છે? તો કે
એ NOR ગેટ છે, આ બીજો એ પણ NOR ગેટ છે, ત્રીજો એ પણ NOR ગેટ છે. ચાલો તો આ જે ત્રણ લોજિક ગેટ છે તેના ઇનપુટ ડાબી બાજુએ કોણ છે? તો A અને B આ છે એના ઇનપુટ. હવે આપણે ઇનપુટ ડ્રો કરીએ કારણ કે આપણે ડ્રોટ કરવું છે ટ્રુથ ટેબલ. તો આ A અને આ B, B માં 0 1 0 1 અને A માં 2 0 2 1. ચાલો હવે આ જે પહેલો જે ગેટ છે NOR ગેટ એના ઇનપુટ જોઈન કરી દીધા છે એટલે આ તો નોટ ગેટની જેમ કાર્ય કરશે. એટલે એનો જે આઉટપુટ મળશે પહેલો એ મળશે A બાર. તો આમ આઉટપુટ y1 બરાબર A બાર. શું આવે? તો 0 નું 1 0 નું 1 1 નું 0 અને 1 નું 0. બીજો જે NOR ગેટ છે તેને પણ સોર્ટ કરી દીધેલો છે એટલે કે ઇનપુટ જોઈન કરી દીધેલા છે. તો એ પણ નોટ ગેટની જેમ જ કાર્ય કરશે. તો B નો આઉટપુટ આપણને મળશે તે મળશે B બાર. તો y2 બરાબર B બાર. ચાલો મતલબ કે B નું ઊંધું. તો B 0 મિનિમમ બતાવે તો એનું મહત્તમ 1 B માં મહત્તમ બતાવે તો તેનું ઊંધું મિનિમમ. તો 0 નું 1 અને 1 નું 0. તો હવે આ જે પહેલા જે NOR ગેટનો ઇનપુટ આઉટપુટ એ હવે ત્રીજા NOR ગેટ માટે ઇનપુટ છે. એ જ રીતે બીજા NOR ગેટનો આઉટપુટ એ ત્રીજા NOR ગેટ માટે ઇનપુટ છે. તો આ NOR ગેટ દ્વારા આપણને ફાઇનલી આઉટપુટ મળશે y. તો એનું સમીકરણ શું થશે તે જોઈ લઈએ. તો આ તો છે NOR ગેટ જ એટલે y1 અને y2 નો સરવાળો એનો બાદ. ચાલો તો કરીએ છે y1 y2. તો y1 1 અને y2 પણ 1 એટલે સરવાળો 1 1 0 1 0 1 એટલે 1 અને 0 0 એટલે 0. તેનો બી બાર છે એટલે 1 નું 0 0 0 1. ચાલો હવે આપણે શોધીએ છીએ કે આ જે ત્રણ IC જે ભેગી થાય તો એ કયા IC ની જેમ કાર્ય કરે અથવા તો આ ત્રણ ગેટ ભેગા થાય અને કયા ગેટની જેમ કાર્ય કરે છે. તો આ એક બે ઇનપુટ અને છેલ્લો આઉટપુટ જોઈ લઈએ. તો 0 અને 1 નો શું કરીએ કે જવાબ 0 આવે. તો સ્વાભાવિક છે કે A અને B માં રહેલા 0 અને 1 નો ગુણાકાર કરશું તો જવાબ 0 આવશે. બીજું જોઈ લઈએ 1 ગુણ્યા 0 0 અને 1 ગુણ્યા 1 એટલે 1. એટલે આ જે IC છે આ જે સર્કિટ છે એ સર્કિટ કહી શકાય કે એ AND ગેટની જેમ વર્તે છે. તો આ રીતે આપણે સ્વાધ્યાયના દાખલાઓ 14મો અને 15મો એ આપણે આ વિડિયોમાં જોયો. આ પણ દાખલાઓ જોવા જઈએ તો ઘણા બધા એવા બધા જ ઈઝી દાખલાઓ છે. બસ એનું સંજ્ઞા અને એનું બુલિયન સમીકરણ યાદ હોવું જરૂરી છે આપણા માટે.